ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 6.5. પ્રશ્ન પહેલો, કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. જો જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો તેના કર્ણની લંબાઈ શોધો. હવે કાટકોણ ત્રિકોણ થવા માટે 3 બાજુના માપ આપ્યા છે. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે નાની 2 બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ, તો એ કાટકોણ કહેવાય. તો જોઈએ આપણે કે સૌથી નાની 2 બાજુ લઈએ તો નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો એટલે 7 અને 24 બે નાના છે એટલે એના વર્ગો લેવાના અને પછી એનો સરવાળો લેવાનો. 7નો વર્ગ 49, 24નો 576, બેનો સરવાળો 625. મોટી બાજુનો વર્ગ, મોટી બાજુ એટલે 25, 25નો વર્ગ 625. આ બે સમાન આવી ગયા. તો અહીં નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો થાય છે. અને માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય એને કર્ણ કહેવાય. તો કર્ણની લંબાઈ બરાબર સૌથી મોટી બાજુ. તો સૌથી મોટી બાજુ કેટલી છે? 25. એટલે કર્ણની લંબાઈ કેટલી થશે? 25. બીજો 3 સેમી, 8 સેમી અને 6 સેમી. તેમાં નાની 2 બાજુના વર્ગનો સરવાળો લેવાનો. નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર 3 નાના છે અને 6 નાના છે. બેના વર્ગોનો સરવાળો 3નો વર્ગ 9, 6નો વર્ગ 36 એટલે બેનો સરવાળો 45. મોટી બાજુનો વર્ગ બરાબર 8, 8નો વર્ગ 64. તો અહીં નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો નથી. અને માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી. તો અહીંયા શું જોવાનું? તો કે નાની 2 બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ. ત્રીજો 50 સેમી, 80 સેમી અને 100 સેમી. તો અહીંયા પણ નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર નાની 2 બાજુ એટલે 50 અને 80. 50નો વર્ગ 2500, 80નો વર્ગ 6400. બેનો સરવાળો 5 ને 4 9 ને 6 ને 2 8, 8900. મોટી બાજુનો વર્ગ, મોટી બાજુ એટલે 100, 100નો વર્ગ એટલે 1નો વર્ગ 1, 2 મીંડાના 4 મીંડા. તો આ 8900 અને આ 1,00,000 બે સમાન આવતા નથી. તો અહીં નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો નથી. અને માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી. ચોથો 13, 12 અને 15. તો એમાં આપણે લઈએ નાની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. નાની બાજુ એટલે 5 અને 12.
5નો વર્ગ અને 12નો વર્ગ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, બેયનો સરવાળો 5 ને 4 9, 4 ને 2 6, 169. મોટી બાજુનો વર્ગ બરાબર 13, 13નો વર્ગ 169. બે સમાન આવ્યા તો લખવાનું કે અહીં નાની બે બાજુઓના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો થાય છે અને માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધવાની. એટલે કર્ણની લંબાઈ બરાબર મોટી બાજુ એટલે 13 સેમી. ચાલો પ્રશ્ન 6. સમબાજુ ત્રિકોણ એબીસી ની બાજુનો આપ્યું છે 2a, તો તેના દરેક વેધની લંબાઈ શોધો. આ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની ત્રણેય બાજુના માપ સરખા હોય. A, B અને C, આ ત્રણેય બાજુના માપ સરખા છે. તો એમાં વેધની લંબાઈ, તો એમાં વેધ દોરીએ. વેધ એટલે 90 અંશને ખૂણે. આનું માપ 2a છે, આનું માપ પણ 2a છે અને આનું માપ 2a છે. તો ત્રિકોણ ABC કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. અને સમબાજુ ત્રિકોણ હોય તો એની ત્રણેય બાજુના માપ કેવા થાય? સરખા થાય, 2a. સમબાજુ ત્રિકોણમાં દોરેલ વેધ એ જ મધ્યગા હોય છે. સમબાજુ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે વેધ દોરીએ એ વેધ મધ્યગા બને. આગળ સિદ્ધાંત પણ લખાવેલો છે કે સમબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા બે એક જ હોય. તો ત્રિકોણમાં દોરેલ વેધ એ જ મધ્યગા છે. એટલે વેધ અને મધ્યગા સમાન એક જ હોય છે. એટલે કે વેધ અને મધ્યગા એક જ હોય છે. AD બરાબર AD. AD વેધ લ્યો તો AD મધ્યગા. વેધ AD બરાબર મધ્યગા AD. હાલો હવે AD મધ્યગા થઈ. AD મધ્યગા છે એટલે બિંદુ D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ બને. મધ્ય બિંદુ છે એટલે BD નું માપ અને CD નું માપ અડધું થઈ જાય. કોના કરતા? તો કે BC કરતા. તો BC નું માપ કેટલું? 2a. તો આ ઉડી ગયા એટલે a. એટલે આ બાજુનો ભાગ a થાય અને આ બાજુનો ભાગ a થાય. તો હવે ત્રિકોણ ADB માં ખૂણો D 90 છે. એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AD² પ્લસ BD² બરાબર AB². આ પાયથાગોરસ. AD નું માપ શોધવાનું છે, BD નું માપ a અને AB નું માપ 2a. એટલે AD² પ્લસ એનો વર્ગ એટલે a વર્ગ, 2a નો વર્ગ એટલે 4a વર્ગ. એટલે AD² બરાબર 4a વર્ગ માઇનસ a વર્ગ. એટલે AD² બરાબર 3a વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા. બંને બાજુ વર્ગમૂળ લેતા. કેમ? તો કે વર્ગને દૂર કરવા માટે. AD² નું વર્ગમૂળ AD બરાબર 3 નું વર્ગમૂળ નો નીકળે એટલે વર્ગમૂળમાં 3 અને a. એટલે AD નું માપ વર્ગમૂળ 3a. સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણમાં દરેક વેધની લંબાઈ વર્ગમૂળ 3a એટલે કે સમાન હોય છે.
સમબાજુ ત્રિકોણમાં દરેક વેધની લંબાઈ સમાન હોય છે. પ્રશ્ન 9. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારીને અટકે છે, તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધવાનું છે. 10 મીટર લાંબી એક નિસરણી, આ રીતે દિવાલ હોય, આ 10 મીટર લાંબી નિસરણી, આ જમીન છે, આ એ, આ બી, સી. દિવાલ છે હંમેશા લંબ હોય છે. તો 10 મીટર લાંબી નિસરણી, 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે, આ જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારીને, એટલે બારી અહીંયા છે, એને અટકે છે, તો નિસરણીના નીચેના છેડાથી, એટલે અહીંયાથી આ દિવાલના તળિયાનું અંતર એટલે બીસીનું માપ આપણે શોધવાનું છે. એ બી તો કે જમીનથી બારીની ઊંચાઈ, બારીની ઊંચાઈ તો કે 8 મીટર. એસી નિસરણી એટલે સીડી, નિસરણીની લંબાઈ બરાબર 10 મીટર. બીસી એટલે નિસરણીના નીચેના છેડાથી, નીચેના છેડાનું દિવાલથી અંતર, દિવાલથી, દિવાલના તળિયાથી, દિવાલના તળિયાથી અંતર એ આપણે શોધવાનું છે. હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે. એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AB² + BC² બરાબર AC². કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. એટલે અહીંયા 8નો વર્ગ, બીસીનું માપ શોધવાનું છે, એસી એટલે 10 એનો વર્ગ, એટલે 64 વત્તા BC² 10નો વર્ગ 100, BC² બરાબર 100 માઇનસ 64, એટલે BC² બરાબર 36, 36 એટલે 6નો વર્ગ, એટલે બીસીનું માપ કેટલું આવશે? 6 મીટર. તો આ નિસરણીના નીચેના છેડાથી દિવાલનું અંતર કેટલું આવશે? 6 મીટર. પ્રશ્ન 10. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. 18 મીટર ઊંચો શિરોલંબ થાંભલો, શિરોલંબ એટલે 90 અંશને ખૂણે, વાય એક્સની સમાંતર, આ તાર, આ જમીન, 18 મીટર, આ 18 મીટર આપી દીધું છે. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તાર, આ આપી દીધું છે આપણને 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો જમીન પરના એક ખીલા સાથે જોડાયેલો છે. તો થાંભલાના આધારથી, આ થાંભલાના આધારથી ખીલા વચ્ચેનું અંતર શોધવાનું છે. થાંભલો છે જમીનને લંબ હોય, એ બી સી. એ બી એટલે થાંભલાની ઊંચાઈ, થાંભલાની ઊંચાઈ આપી દીધી છે 18 મીટર. એસી તારની લંબાઈ બરાબર 24 મીટર, અને બીસી થાંભલાના તળિયેથી ખીલા સુધીનું અંતર એ આપણે શોધવાનું છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે. એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે AB² + BC² બરાબર AC². એબીનું માપ 18, બીસી શોધવાનો છે, અહીંયા 24, 18નો વર્ગ 324, BC² 24નો વર્ગ 576, BC² બરાબર 576 માઇનસ 324, એટલે BC² બરાબર 6 માંથી 4 જાય એટલે 2, 7 માંથી 2 જાય એટલે 5, 5 માંથી 3 જાય એટલે 2,
વર્ગ છે એટલે આપણે વર્ગમૂળ લેવું પડે, એટલે એમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા પહેલાં આપણે કોમન કાઢી લઈએ, એને 4 વડે ભાગીએ એટલે લખાય 4 ગુણ્યા 4 6 24, એક હોય તો 12 થયા, 4 તેરી 12, એટલે બીસી સ્ક્વેર બરાબર 4 ગુણ્યા 63 એટલે 9 સત્તા 63, બીસી સ્ક્વેર બરાબર 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 7 નો નો નીકળે એને ગુણ્યા 7. તો બંને બાજુ વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લેતા, એટલે બીસી બરાબર 2 ગુણ્યા 3, 7નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 7, એટલે બીસી બરાબર 6 વર્ગમૂળમાં 7 મીટર. એટલે થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો કે 6 વર્ગમૂળ 7 મીટરના અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ એટલે એકદમ સીધો રહે. ચાલો પ્રશ્ન 11. એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો 1.5 કલાક પછી 1.1 એટલે 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? આ આપણે ધારી લઈએ કે ઉત્તર દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. પશ્ચિમ દિશા આ એ, બી અને સી, આ અંતર આપણે શોધવાનું છે. અહીંયા આ પશ્ચિમ દિશામાં પશ્ચિમ દિશા અને આ ઉત્તર દિશા. હવે બંને દિશા વચ્ચે 90 અંશનો ખૂણો હોય, આમ ઉત્તર હોય તો જમણી બાજુએ પૂર્વ આવે એટલે પશ્ચિમ દિશા, અથવા આ બાજુ પણ લઈ શકીએ આપણે. તો એ થી બી નું અંતર અહીંયા આ 1000 ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, અહીંયા 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે પશ્ચિમ દિશામાં. તો એ થી સી સુધીનું અંતર શોધી લઈએ આપણે. એટલે અહીંયા સમય બેનો 1.5 કલાકનો જ છે. 1.5 કલાક પછી બંને એક વિમાન મથક સી બિંદુએ આવે, એક વિમાન મથક બી બિંદુએ પહોંચે. આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો 1.1 કલાક પછી પ્રથમ વિમાને કાપેલું અંતર એટલે એસી, એ બિંદુથી ઉપડે, 1.5 કલાક પછી સી બિંદુ પર આવે છે. તો અંતરનું સૂત્ર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે તો કે 1000, એને ગુણ્યા સમય 1.1 એટલે 2 એકા 2 ને 1 3/2, 3/2 એટલે અહીંયા 2 ઉડી જાય, 500 ગુણ્યા 2, 500 ગુણ્યા 3 એટલે 1500 કિમી. એવી જ રીતે 1/2 કલાક પછી બીજા વિમાને કાપેલું અંતર એટલે એ બી, એમાં પણ ઝડપનું અંતરનું સૂત્ર ઝડપ ગુણ્યા સમય. અહીંયા 1200 છે, એને ગુણ્યા 3/2, 2 એકા 2 ને 1 3/2 સમય, એટલે અહીંયા 600 ગુણ્યા 2 એટલે 2 ઉડી ગયા, 6 તેરી 1800 મીટર એટલે કિલોમીટર. તો પહેલું વિમાન છે એ કેટલું અંતર કાપે છે? 1500 કિલોમીટરનું, અને બીજું છે 1800 કિલોમીટરનું. તો હવે બંને દિશા વચ્ચે, તો અહીં બંને દિશા વચ્ચે બનતો ખૂણો બીએસી, ખૂણો બીએસી બરાબર 90 અંશ થાય. એટલે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 90 છે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે. તો કે એસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર બરાબર
બીસી સ્ક્વેર, આ પાયથાગોરસ બીસી સ્ક્વેર. એસીનું માપ 1500 એટલે 1500નો વર્ગ વત્તા એબીનું માપ 1800 એટલે બીસી સ્ક્વેર. 15નો વર્ગ 225, 2 મીંડાના 4 મીંડા, પ્લસ 18નો વર્ગ 324, 2 મીંડાના 4 મીંડા બરાબર બીસી સ્ક્વેર. બેનો સરવાળો કરી દઈએ એટલે 4 મીંડા એમનમ, 5 ને 4 9, 2 ને 2 4 અને 3 ને 2 5 બરાબર બીસી સ્ક્વેર. તો બીસી સ્ક્વેર બરાબર અહીંયા આપણે 10,000 છૂટા પાડી દઈએ, એને ગુણ્યા 549. તો હજી બીસી સ્ક્વેર બરાબર, અને 9 વડે ભાગો એટલે 9 6 54, 9 6 54 ને 9 1 9, એને ગુણ્યા 10,000. બીસી સ્ક્વેર 9 એટલે 3નો વર્ગ, 61નો વર્ગમૂળ ન નીકળ્યા, 10,000 એટલે એ 100નો વર્ગ છે. તો વર્ગને દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે અહીંયા બીસી, અહીંયા 3, આનું 10 એટલે 100, અને આનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે બીસી બરાબર 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર, બે મથકો વચ્ચેનું અંતર 300 વર્ગમૂળમાં 61 મીટર થાય. ચાલો પ્રશ્ન 12. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. એટલે એક 6 મીટર ઊંચાઈનો થાંભલો છે અને એક 11 મીટર ઊંચાઈનો થાંભલો છે. આ જમીન છે એ બી સી ડી. આની ઊંચાઈ આપી છે 6 મીટર, આની આખાની ઊંચાઈ આપી છે 11 મીટર, અને બે થાંભલા વચ્ચેનું અંતર આપી દીધું છે 12 મીટર. તો અહીંયાથી આપણે આમ દોરીએ સમતલ, અને અહીંયાથી આમ જોડીએ તો આપણે એસીનું માપ શોધવાનું છે. આ 12 હોય તો આ પણ કેટલું થાય? 12 મીટર થાય. હાલો, એ બી બરાબર, તો કે પ્રથમ થાંભલાની ઊંચાઈ બરાબર 6 મીટર, સીડી બરાબર બીજા થાંભલાની ઊંચાઈ બરાબર 11 મીટર. અહીંયા ઈ બિંદુ લઈ લઈએ, અહીંયા પણ કાટખૂણો થાય. હાલો, સી ડેશ ઈ ડેશ ડી હોવાથી સીઈ એ બી અને ડીઈના માપ સરખા થશે. સીઈ વત્તા ડીઈ બરાબર સીડી. સીઈનું માપ નક્કી કરવાનું છે. ડીઈનું માપ 6 બરાબર 11, એટલે સીઈ બરાબર 11 માઇનસ 6 એટલે 5 મીટર. હાલો, એક અહીંયા માપ નક્કી થઈ ગયું. આ 5 મીટર છે, આ 6 મીટર છે. તો અહીં ખૂણો ડી બરાબર 90 હોવાથી ખૂણો ઈ બરાબર પણ 90 થાય. અને અહીંયા જે ચતુષ્કોણ બને એ બી ડીઈ એ લંબચોરસ છે, એટલે સામસામેની બાજુઓના માપ સરખા થાય. એટલે એ ઈ બરાબર બીડી બરાબર 12 મીટર. તો ત્રિકોણ એઈસીમાં ખૂણો ઈ બરાબર 90 છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એ સ્ક્વેર પ્લસ સીઈ સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. પાયથાગોરસ એઈનું માપ 12, સીઈનું માપ સીઈનું આપણે શોધ્યું 5 બરાબર એસી સ્ક્વેર.
એટલે 144 વત્તા 25 બરાબર 80 સ્ક્વેર, એટલે 80 સ્ક્વેર બરાબર 169 બેનો સરવાળો એટલે 13નો વર્ગ. તો બંને બાજુ વર્ગમૂળ લેતા 80 બરાબર 13 મીટર. તો બંને થાંભલાની ટોચ વચ્ચેનું અંતર 13 મીટર છે. પ્રશ્ન 17. ત્રિકોણ એબીસીમાં 3 બાજુના માપ આપ્યા છે. તો ખૂણો બી ખાલી જગ્યા છે. તો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 6 વર્ગમૂળ 3, એસી બરાબર 12, બીસી બરાબર 6. નાની બે બાજુના વર્ગનો સરવાળો લઈ લ્યો. તો અહીં AB² પ્લસ BC² બરાબર 6 વર્ગમૂળ 3નો વર્ગ વત્તા 6નો વર્ગ. આ બે નાની બાજુ છે. 6નો વર્ગ 36, વર્ગમૂળ 3નો વર્ગ 3, 36 તેરી 108 અને 6નો વર્ગ 36. 36 ને 8 144 તથા ત્રીજી બાજુનો વર્ગ લઈ લ્યો. AC² બરાબર 12નો વર્ગ 144. તો અહીં નાની બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ એટલે મોટી બાજુના વર્ગ જેટલો હોવાથી રેખાખંડ એસી કર્ણ બને છે અને રેખાખંડ એસીની સામેનો ખૂણો એટલે ખૂણો બી બરાબર 90 થાય. આ થિયરીની અંદર આ સિદ્ધાંત આપણે લખેલો છે. બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય તો કાટકોણ ત્રિકોણ બને. બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં મોટો હોય તો લઘુકોણ ત્રિકોણ બને અને બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં ઓછો હોય તો ગુરુકોણ ત્રિકોણ બને. ચાલો, સ્વાધ્યાય 6.5 પૂરું થઈ ગયું. સ્વાધ્યાય 6.6 એમાં એક જ દાખલો છે પણ થોડોક મગજનો ઉપયોગ કરાય એવો છે. નાજીમાં પાણીના પ્રવાહમાં માછલીઓ પકડી રહી છે. તેનો માછલી પકડવાનો સળિયાનો હૂક પાણીથી સપાટીથી 1.8 મીટર ઊંચે છે. એટલે અહીંયા નાજીમાં બેઠી છે સ્ટેન્ડ ઉપર. આ એનો સળિયો છે. સળિયામાંથી દોરી આ રીતે બહાર નીકળેલી છે અને પાણીની સપાટીથી આ સળિયાની ઊંચાઈ 1.8 મીટર છે ઊંચે છે અને દોરીના નીચેના છેડા પરનો આંકડો પાણીની સપાટી પર એવી રીતે સ્થિર છે કે નાજીમાંથી તેનું અંતર 3.6 છે. એટલે અહીંયા આ દોરી બહાર નીકળેલી છે એટલે હૂક અહીંયા છે. દોરીમાં છેડે હૂક હોય એ હૂક અહીંયા છે તો હૂકથી આ નાજીમાનું અંતર કુલ 3.6 મીટર છે અને સળિયાના હૂક નીચેની પાણીની સપાટીથી એટલે હૂક એટલે સળિયાની નીચેની સપાટીથી તેનું અંતર 2.4 મીટર છે. હૂકથી સળિયાની નીચેનું આવેલા બિંદુથી આ અંતર આપ્યું છે 2.4 મીટર. તો આ બાકી કેટલું વધે તો કે 3.6 માંથી 2.4 બાદ કરી દીધું એટલે 2.2 વધે. એવું માની લઈએ કે તેની દોરી તંગ છે. તંગ એટલે કે સીધી છે. તો તેણે કેટલી દોરી બહાર કાઢી હશે એટલે આપણે આ એસીની લંબાઈ શોધવાની થાય. એટલે અહીંયા આ કાટકોણ ત્રિકોણ બને છે એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણને મળી જાય 1.8 છે, આ 2.4 છે. એટલે આ બે બાજુના વર્ગનો સરવાળો કરી એનું વર્ગમૂળ કાઢી લઈએ એટલે આપણને એસી મળે. જો તે દોરીને 5 સેમી પ્રતિ સેકન્ડના દરથી અંદર ખેંચે પણ થોડીક વાર પછી શું કરે છે એનો જે સળિયો છે સળિયાની અંદરથી દોરીને ખેંચે છે. બહાર જે દોરી છે એને અંદર ખેંચે છે એટલે એની કેટલી દોરી 5 સેમી પ્રતિ સેકન્ડ 1 સેકન્ડની અંદર 5 સેમી દોરી અંદર જાય છે એટલે સળિયામાં વીંટાળાઈ જાય છે ના દરથી અંદર ખેંચે છે. તો 12 સેકન્ડ પછી નાજીમાનું આંકડાથી સમક્ષિતિજ અંતર કેટલું હશે એટલે 12 સેકન્ડ પછી દોરી ખેંચ્યા પછી આ આંકડો કદાચ ઊંચો વહી આવે તો એનું અંતર
કેટલું થાય નાજીમાંથી અંતર એ આપણે શોધવાનું છે. તો આપણે આ આકૃતિ બુકની અંદર પણ છે. આ એક ખાલી અહીંયા મૂર્તિ દોરેલી નથી નાજીમાંની, બાકી આખે આખું અંતર એટલે આકૃતિ અંતર સાથે દોરી દીધી છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબીનું માપ 1.8 મીટર, બીસીનું માપ 2.4 મીટર. તો એસી શોધવાનો છે પાયથાગોરસ પ્રમાણે. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબી એટલે 1.8, બીસી એટલે 2.4. બેના વર્ગ કર્યા એટલે 3.24, 5.76. બેનો સરવાળો કર્યો 3.24 અને 5.76 એટલે 900 થાય. પણ પોઈન્ટ પછીના બે આંકડા 0 0 હતા એટલે કાઢી નાખ્યા એટલે 9 આવ્યા. 9 એટલે 3નો વર્ગ છે એટલે એસીનું માપ આનું વર્ગમૂળ એસી, આનું વર્ગમૂળ 3 એટલે 3 મીટર. તો આ દોરીની લંબાઈ કેટલી આવશે? 3 મીટર આવે. હવે શું કરે છે એટલે મૂળ સ્થિતિમાં તેણે 3 મીટર દોરી બહાર કાઢીએ છીએ. હવે 1 સેકન્ડમાં દોરી ખેંચેલી દોરીની લંબાઈ 1 સેકન્ડ થાય એટલે 5 સેમી દોરી સળિયાની અંદર વીંટળાઈ જાય. તો 12 સેકન્ડમાં કેટલી દોરી વીંટળાઈ? તો કે 5 ગુણ્યા 12 એટલે 60 સેમી. આ સેમીમાં આપ્યું છે. આપણા જે બધા માપ છે મીટરમાં છે એટલે આ 60 સેમીને મીટરમાં ફેરવી નાખ્યું એટલે એને 100 વડે ભાગી નાખ્યા એટલે 0.6 મીટર આવ્યું. તો હવે બીજી સ્થિતિમાં દોરીની લંબાઈ એસી બરાબર, હવે આ હૂક છે કદાચ આપણે પહેલાં ધારી લઈએ કે અહીંયા હોય તો દોરી ખેંચી હોય એટલે થોડોક આંકડો ઉપર વહી આવે. દાખલા તરીકે અહીંયા આવી જાય. આ તો એક કલ્પના છે, આકૃતિમાં આપણે બતાવી નથી શકતા. આગળ વિડીયો બનાવવો હોય તો આપણે બનાવી શકીએ. તો બીજી સ્થિતિમાં દોરીની લંબાઈ એસી બરાબર પહેલાં 3 મીટર બહાર હતી, હવે અંદર કેટલી ખેંચાઈ ગઈ? તો કે 0.6 મીટર. તો બાકી કેટલી વધી? તો કે 3 મીટરમાંથી 0.6 મીટર બાદ એટલે 2.4 મીટર દોરી વધી. તો આ બીજી સ્થિતિ છે. પહેલાં ત્રિકોણની સ્થિતિ આ હતી, હવે બીજી સ્થિતિમાં ત્રિકોણ આપણે એનો જ રાખશું પણ થોડુંક એસીનું સ્થાન ઘટી જાય એટલે એબી બરાબર 1.8 મીટર અને એસી એટલે પહેલાં 3 મીટર દોરી બહાર હતી, હવે આંકડામાં ખેંચ્યા પછી કેટલી થઈ? તો કે 2.4 મીટર થઈ. તો ફરી પાછું આપણે બીસી શોધીએ. એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. આ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ જ કાટકોણ ત્રિકોણ લેવાનો છે. એમાં એસીનું માપ બદલાઈ જાય છે 2.4, એબીનું માપ 1.8. બેના વર્ગો કર્યા પ્લસ બીસી સ્ક્વેર. આને પહેલાં આ બાજુ લઈ લીધું એટલે માઇનસ થઈ ગયા. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે મેં વર્ગની બાદ બાકીને બદલે એ પ્લસ બી ને એ માઇનસ બી પ્રમાણે કરી નાખ્યું. 2.4 વત્તા 1.8, એક વખત સરવાળો ને એક વખત બાદ બાકી. સરવાળો એટલે 4.2, બાદ બાકી એટલે 0.6. બેનો ગુણાકાર કરીએ એટલે 2.52 આવે. 2.52 વર્ગમૂળ કાઢીએ એટલે 1.59 આવે. વર્ગમૂળ ભાગાકારની રીતે આપણે આગળ શીખ્યું હતું, પાછું આપણે પ્રેક્ટિસ કરી લઈએ. પોઈન્ટ પછી પોઈન્ટ અહીંયા છે તો આપણો આમાં એક જ ઘડીઓ આવે. 1 1 1, 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25 એ ઘડીઓ. તો 1 1 1 બાદ કરીએ એટલે 1 વધે. આ 1 પાછો આની અંદર ઉમેરી દેવાનો એટલે 2. ઉપરથી આખી જોડ ઉતાર લેવાની. અહીંયા બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે એ સંખ્યા સાથેનો ગુણાકાર 152 કરતાં વધવો ન જોઈએ. તો 5 ભાગ આંક્યા 25 5 125, 26 વધી જાય. 12 માંથી 5 જાય એટલે 7, 4 માંથી 2 જાય એટલે 2 પોઈન્ટ. ઉપરથી ડબલ ઝીરોની જોડ ઉતારવાની. હવે આ 5 પાછા આની અંદર ઉમેરી દેવાના એટલે અહીંયા કેટલા થઈ જાય? 30. 30 ની બાજુમાં એવી સંખ્યા મૂકો કે એનો એ સંખ્યા સાથે ગુણાકાર 27 કરતાં વધવો ન જોઈએ. 9 મૂકીએ અહીંયા આપણે તો અહીંયા 9 9 9 81 અને 9 તેરી 27 વધી ગયા એટલે કેટલાય ભાગ આવશે? 8. એટલે અહીંયા 8 8 64 અને 8 તેરી 24. 10 માંથી 4 જાય એટલે 6. અહીંયા આવશે 6 9 ને 10. 9 માં 6 જાય એટલે 3. 6 માંથી 4 જાય એટલે 2. ફરી પાછા 2 0. 8 આની અંદર ઉમેરી દેવાના એટલે 3.16. ફરી પાછું એની બાજુમાં એક એવી સંખ્યા મૂકવાની એ સંખ્યા સાથેનો ગુણાકાર 23,600 કરતાં વધવો ન જોઈએ. એટલે એ જે આંકડો આવશે એ અહીંયા 5 કરતાં વધારે આવશે ગુણાકાર કરીએ એટલે. 6 તેરી 18, 7 મૂકીએ તો 7 તેરી 21 એટલે કદાચ 7 આવશે. એટલે ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં વધારે હોય તો આની અંદર એક ઉમેરી દેવાનો એટલે 1.59 લખાય એટલે આ
59 લખ્યા. હવે આપણે ધાર ખબર છે કે દોરીની લંબાઈ પહેલાં 3 મીટર બહાર હતી, પછી 2.4 મીટર થઈ ગઈ દોરી, એટલે વીંટાળાઈ ગઈ, એટલે એનું સ્થાન થોડુંક ઊંચું આવી જાય. તો ઊંચું આવી જાય તો આ જે સ્થાન છે નાજીમાનું, આ સ્થાન તો 1.2 મીટર જ છે, અને આ સ્થાન આપણી પાસે અત્યારે નવું મળ્યું 1.59. 1.59. તો આ બેનો સરવાળો કરી દઈએ 1.59. તો હવે નાજીમાનું આંકડાથી સમક્ષિતિજ અંતર BC વત્તા 1.2 મીટર એટલે 1.59 વત્તા 1.2 એટલે 1.20 કયો, બેનો સરવાળો કરો એટલે 2.79 મીટર. તો આ નાજીમાનું હવે આ દોરીને ખેંચી એટલે આ આંકડો છે આમ ઉપર આવ્યો, તો હવે આ અંતર ઘટી ગયું. પહેલાં જે અંતર હતું 3.6 મીટર એ અંતર હવે ઘટી ગયું, ને કેટલું થઈ ગયું 2.79 મીટર. તો અહીંયા આપણું ત્રિકોણ ચેપ્ટર પૂરું થાય છે.